ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણે આપણી એક્સરસાઇઝ જેટલા ટોપિક અત્યાર સુધી ચાલ્યા છે એમાં 3-4 એક્ઝામ્પલ્સ એવા છે કે જે આપણી અત્યાર સુધીના ટોપિક પર ડિપેન્ડન્ટ છે, તો આપણે એક્સરસાઇઝ કરી નાખીએ અને આજે તમને હોમવર્ક પણ આપી દઉં. બરાબર, તો આપણો સ્વાધ્યાયનો સૌથી પહેલો એક એક્ઝામ્પલ છે નંબર 2.1. that is two charges given, that is 5 into 10 raised to minus 8 coulomb and minus 3 into 10 raised to minus 8 coulomb ના બે વિદ્યુત ભારો એકબીજાથી 16 સેન્ટીમીટર અંતરે છે. Let us draw the figure first, that is Q. Okay, first of all, that is I will denote that Q1 is equal to 5 into 10 raised to minus 8 coulomb and Q2 is equal to, that is minus 3 into 10 raised to minus 8 coulomb. બે વચ્ચેનું ડિસ્ટન્સ જે મિત્રો છે that is 16 સેન્ટીમીટર આપી દીધું છે અને મીટરમાં આપણે કન્વર્ટ કરવાની હમણાં જરૂર નથી, રાઈટ? ઓકે, જો આ બે વિદ્યુતભારોને જોડતી રેખા પરના કયા બિંદુ કૌંસમાં O લખ્યું છે એટલે એક કરતા વધારે બિંદુઓ ઉપર પોટેન્શિયલ 0 થઈ શકે છે. અનંત અંતરે સ્થિતિમાન તમારે શૂન્ય લેવાનું છે, રાઈટ? ચલો, સૌથી પહેલા આપણે યાદ રાખજો, બે ચાર્જ હોય ને મિત્રો અને બે વચ્ચે કંઈક ડિસ્ટન્સ આપ્યું હોય ને તો એને જોડતી રેખા પરની વચ્ચેના કોઈ બિંદુ પર પાસે પણ, અહીંયા સપોઝ હું પહેલી ફિગર ડ્રો કરું છું અને એક આ બીજી અને આ Q2, રાઈટ? હવે બે વચ્ચેનું ડિસ્ટન્સ છે ને આપણું ફિક્સ છે, આપણે એની સંજ્ઞા રાખી છે, ધેટ ઇઝ r. હવે ધારી લો વચ્ચેના બિંદુ પર પણ વચ્ચેના બિંદુ પર પણ પોટેન્શિયલ 0 થઈ શકે છે અને બહારના બિંદુઓ પણ, બહારનું એટલે આની નજીક પણ હોઈ શકે અને આની નજીક પણ હોઈ શકે. ઓકે, તો કોઈ પણ બિંદુ પાસે તમારું પોટેન્શિયલ 0 થઈ શકે છે. હમણાં આપણે લઈએ છીએ મધ્ય બિંદુ પાસે, નોટ મધ્ય બિંદુ તો ના કહી શકીએ પણ આપણે એવું કહી શકીએ મિત્રો કે બંનેને જોડતી રેખા પર. ઓકે, આવું આપણે લઈ શકીએ છીએ. ચાલો ધારી લઈએ, સૌથી પહેલા ધારો કે Q1 થી x અંતરે બંને વિદ્યુતભારને કારણે વીજ સ્થિતિમાન શૂન્ય થાય છે. ઓકે, તો હવે તમે વિચારો કે Q1 થી x ડિસ્ટન્સ હોય મિત્રો, આ અહીંયાથી x ડિસ્ટન્સ હોય ઓર x ડિસ્ટન્સ છે, સપોઝ x મેં x રાખ્યું છે, અહીંયા x જ લઉં છું. ઓકે, આ x ડિસ્ટન્સ છે, તો આ ડિસ્ટન્સ કેટલું થશે? ધેટ ઇઝ r માઇનસ x થશે. ઓકે, તો બંને વિદ્યુત જે બિંદુએ આપણને પોટેન્શિયલ 0 મળે છે ને એ બિંદુ આ રહ્યું, P બિંદુ. ઓકે, તો ધારો કે Q1 થી x અંતરે બંને વિદ્યુતભારને કારણે વીજ સ્થિતિમાન 0 થાય. અહીંયા પોટેન્શિયલ તમારું કેવું થાય છે મિત્રો? 0 થાય. તો Q2 કેટલા ડિસ્ટન્સે થશે? તો કે r માઇનસ x. ઓકે, એટલે બંનેના ડિસ્ટન્સ મળી ગયા. હવે તમને ખબર છે કે Q1 તમારો ધન છે અને Q2 તમારો ઋણ છે મિત્રો. તો ધન વિદ્યુતભારનું સ્થિતિમાન ધન હોય, ઋણ વિદ્યુતભારનું સ્થિતિમાન ઋણ હોય. તો આ બિંદુ પાસે પરિણામી વિદ્યુત સ્થિતિમાન શૂન્ય ત્યારે જ હોય જ્યારે બંનેના મૂલ્યો કેવા હોય? સરખા હોય. બરાબર, તો P બિંદુ પાસે સ્થિતિમાન શૂન્ય થવાની શક્યતા છે. તો આપણે એક સિમ્પલ કરી લખવાનું છે કે P બિંદુ પાસે V is equal to V1 plus V2 is equal to 0 થાય. આનો મતલબ શું કરવાનો તમારે? What is V1? તો that is the potential at point P due to Q1 અને V2 means potential at P due to Q2, right? તો V1 plus V2 તમારે મૂકવું હોય તો આવી રીતે મૂકી શકાય મિત્રો, K Q1 by distance કેટલું છે? that is x, right? plus K Q2 માઇનસ લઈશું આપણે, યાદ ખ્યાલ આવે છે ને? અને that is r minus x એટલે 16 minus x અને which is equal to 0. ઓકે, તો જુઓ તમે કે તમારો કેન્સલ થઈ જશે, તો આપણને જે ઇક્વેશન્સ મળે છે that is Q1 divided by x is equal to minus Q2 divided by 16 minus x. ક્લિયર? હવે એની અંદર વેલ્યુ રિપ્લેસ કરો. Q1 ની વેલ્યુ કેટલી છે? 5 into 10 raised to minus 8. તો અહીંયા મૂકો 5 into 10 raised to minus 8 divided by x as it is equal to minus આ જે સાઇન છે that is as it is
અને Q2 જે છે that is minus already given, that is -3 into 10 raised to -8. કન્જેસ્ટેડ નથી લાગતું ને? સ્ટેપ ડિફર પડે છે ને ઉપરના નીચેના, ખ્યાલ આવી જશે ને? ફાઇન, ગુડ. અને નીચે આવશે that is 16 - x. ઓકે ઓકે, તો સાદુરૂપ તમે આપશો મિત્રો? સાદુરૂપ આપશો? કોણ છે ના વાળું? કોણ છે? ઓકે ફાઇન, યસ આપીશ ને બેટા? ઓકે ફાઇન, ચલો સાદુરૂપ તમારે આપવાનું. તો તમને x જે છે ને મિત્રો એ 10 સેન્ટીમીટર મળી જશે. ઓકે, બોલો, કઈ ડાઉટ નથી? હવે આ એક કિસ્સો હતો. હવે બીજો કિસ્સો. સપોઝ Q1 અહીંયા છે, આ Q2 છે, બે વચ્ચેનો ડિસ્ટન્સ ઓલરેડી r આપણે ધારી લઈએ છે. તો આપણે Q2 જે છે ને ત્યાંથી અહીંયાથી આપણે આ Q1 છે ને, આ Q1, કારણ કે આપણે જે 10 સેન્ટીમીટર ક્યાંથી આવ્યો મિત્રો? Q1 થી આવ્યો, રાઈટ? કારણ કે x જે છે તે 10 એ Q1 થી છે, એટલે Q1 થી 10 સેન્ટીમીટર દૂર. આ એક આન્સર થઈ ગયો. હવે બીજો પણ Q1 થી જ શોધીશું આપણે, એટલે આપણને કોઈ પેલું એવું ના થાય કે વ્યાપક ઇક્વેશન જ આપણને મળી જાય સીધું. તો Q1 થી જ આપણે x અંતરે ધારી લઈએ છીએ કોઈ બિંદુ, દાખલા તરીકે P બિંદુ. અહીંયા આ બહારનું બિંદુ થઈ ગયું. આ પોઈન્ટ P છે that is inside on the line છે, Q1 Q2 ને જોડતી રેખા. આ જે છે એ તમારો કેવો છે? Q1 થી x ડિસ્ટન્સ આ ધાર્યું છે. તો આ ડિસ્ટન્સ r છે, આ r છે. તો P બિંદુ Q2 થી કેટલા ડિસ્ટન્સે થશે? તો that is x - r. ક્લિયર? હવે આ બધી વેલ્યુ આપણી પાસે ઓલરેડી મિત્રો છે. સેમ ફોર્મ્યુલા ઉપર જે વાપરી છે મિત્રો એ જ વાપરવાની, કશું ચિંતા કરવાની નહીં. ચલો P બિંદુ પાસે સ્થિતિમાન કેટલું થશે? કુલ સ્થિતિમાન V is equal to V1 plus V2 થશે. ઓકે, અને ઇક્વેશન જે છે આપણું પેલું એઝ ઇટ ઇઝ જ થશે, that is Q1 by Q1. P બિંદુ Q1 થી કેટલા ડિસ્ટન્સ છે? that is x, બરાબર, પ્લસ k લેવું પડશે ને બેટા? તો k કૌંસમાં Q2 છેદમાં આ ડિસ્ટન્સ કેટલું છે? આ ડિસ્ટન્સ કેટલું છે Q2 થી? that is x - r, અને which is equal to 0. રાઈટ? I don't think so that કે હવે કઈ તમને લોકોને તકલીફ પડશે, રાઈટ? તો Q1 by x is equal to -Q2 divided by x minus 16. આપણે મીટરમાં કન્વર્ટ નથી કર્યું, સેન્ટીમીટરમાં જ રાખ્યું છે, એટલે x - 16, રાઈટ? તો Q1 જે છે that is value 5 into 10 raised to -8 divided by x is equal to -Q2 that is -3 into 10 raised to -8 and divided by x minus x. What is x? That is we have to find, that is -16. Okay. right? તો સાદુરૂપ કોણ છે ના વાળું? પાછું અહીં તો કર્યું, રાઈટ? તો અહીંયા જે સાદુરૂપ તમે આપો તો x that you will get, and that is almost 40 centimeter. ઓકે મિત્રો, ક્લિયર? કઈ ડાઉટ? ફાઇન. હોમવર્ક આપું? રાઈટ, જો કરવાનું છે, હોમવર્ક આપું છું. ઉદાહરણ નોટની અંદર 4 એક્ઝામ્પલ્સ અત્યારે સ્વાધ્યાયના કરાવું છું મિત્રો. આ પહેલો છે, હજુ બીજા 3 કરાવું છું, પણ હોમવર્ક અહીંયા લખી આપું છું કે તમારે હોમવર્ક શું કરવાનું છે. ઉદાહરણ 2.1 અને 2.2. 2.2 ડિટો સેમ ટુ સેમ આ છે, ખાલી વેલ્યુ ચેન્જ કરેલી છે, એટલે તમારો આન્સર ખાલી આન્સર આવી જશે, ડોન્ટ વરી, રાઈટ? ઓકે, તો આટલું કરો. જોઈએ બીજા એક્ઝામ્પલ. ચલો મિત્રો, હવે તમારો સ્વાધ્યાયનો એક્ઝામ્પલ છે 2.2, 2.3 અને 2.4. ઓકે, ફાઇન એક્ઝામ્પલ છે, ધ્યાનથી જોજો મિત્રો. 10 સેન્ટીમીટરની બાજુવાળા નિયમિત ષષ્ટકોણના દરેક શિરોબિંદુએ 5 માઇક્રોકુલમ વિદ્યુતભાર આપણને આપી દીધો છે. ઓકે, તો સૌથી પહેલા ષષ્ટકોણ દોરીને બતાવી દઉં તમને. આપણા ષષ્ટકોણ ઉપર બહુ તમારે એ કરવાનું નહીં હા મિત્રો. આપણું કંઈ ડ્રોઈંગ
તમને ખબર છે, સારું છે, તમને ખબર છે સારું છે, પણ હવે ષષ્કોણ દોરતા તો આવડે છે પણ નિયમિત ના થાય ભાઈ, પણ આ તો તમે ડાયા છો. ઓકે, 6 શિરોબિંદુ ગણી લઈએ ભાઈ. 1 2 3 ઓકે 6 ચાલો નામ આપી દો મિત્રો, જરૂર છે. ઓકે ચલો કઈ વાંધો નહીં. 10 સેન્ટીમીટરની બાજુવાળા મીન્સ કે આ જે ડિસ્ટન્સ છે મિત્રો એ આપી દીધું આપણને, ધેટ ઇઝ 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર આપી દીધું મિત્રો. ઓકે, તો આ ડિસ્ટન્સ દરેક બાજુનું આપણને આપી દીધું છે. હવે તમે જો આનું સેન્ટર આપણે અહીંયા પકડીએ તો તમને ખબર છે ષષ્કોણમાં આ બધા સમબાજુ ત્રિકોણ બનવાના છે, રાઈટ. અને 6 શિરોબિંદુ ઉપર સપોઝ A B C D E F. ઓકે, હવે મને એવું કહો કે આ ડિસ્ટન્સ 10 સેન્ટીમીટર હોય તો આ ડિસ્ટન્સ કેટલું થાય? કેન એનીબડી ટેલ ધેટ? આ ડિસ્ટન્સ કેટલું થાય? સેન્ટર ટુ ઈચ એન્ડ એવરી પોઈન્ટ ABCD, કોઈ પણ પોઈન્ટ વચ્ચેનો ડિસ્ટન્સ આર જ થાય, કારણ કે સમબાજુ ત્રિકોણ બનવાનો છે. તો ઓકે, આ ડિસ્ટન્સ તમને બધાને મળી ગયું. સપોઝ ધીસ ઇઝ R, તો ધીસ ઇઝ અગેન R. ઓકે, તો લેટ અસ R that is equal to 10 centimeter, convert it into the meter, that is equal to 10 raised to -1 meter. ઓકે, હવે તમને શું શોધવાનું કહ્યું છે કે ષષ્કોણના કેન્દ્ર પર સ્થિતિમાન. હવે જો A B C D E એ બધા ઉપર 5 માઇક્રોકુલમ ચાર્જ છે, તો બધા પર ચાર્જ સરખો છે. તો મિત્રો એવું કહી દઉં કે QA is equal to QB is equal to QC is equal to QD is equal to QE is equal to QF is equal to Q. Now what is the value of Q? That is equal to, that is 5 microcoulomb. The micro value, that is micro ની વેલ્યુ છે 10 raised to -6 કુલમ. ઓકે, તો આ પોઈન્ટ ઉપર A ને કારણે પોટેન્શિયલ કેટલું? તો કે K C બધા ચાર્જ સરખા, બધા ચાર્જ થી O બિંદુ સેમ ડિસ્ટન્સ છે, તો Q સેમ, K સેમ, R સેમ, તો બધાને કારણે ત્યાં પોટેન્શિયલ કેવું હોય મિત્રો? સરખું. તો હું સિમ્પલ લખી દઉં કે કેન્દ્ર પર સ્થિતિમાન દરેક વિદ્યુતભારને કારણે સમાન મળે, માટે કુલ સ્થિતિમાન કેટલું થાય? V is equal to KQ by R, right? V is equal to KQ by R. but આ જે છે એક શિરોબિંદુ પરના વિદ્યુતભારને કારણે જેની વાત 6 શિરોબિંદુ છે, જેના પરનો ચાર્જ સમાન, ડિસ્ટન્સ સમાન, તો we just have to multiply by 6. બોલો, ક્લિયર? મારે કશું આપવું પડશે? હવે Q ખબર છે, R ખબર છે, 6 ખબર છે, મળી જશે આન્સર કે મારે કઈ કહેવું પડશે ભાઈ? જવાબ તમારો આવશે, that is 2.7 into 10 raised to 6 વોલ્ટ. ડોન્ટ વરી, મને યાદ નથી, હું આન્સર લઈને બેઠો છું, પણ આ પ્રોસેસ તમારે કરવાની છે એઝ પર ક્લાસરૂમ. અવર આપણું જે ક્લાસરૂમનું આપણી જે મેથડ છે એ તમને ક્લિયર છે, રાઈટ? આ સમજાવી દીધું, ઇક્વેશન્સ કેમ ઇન્ટુ 6 કર્યું એ બધાને ક્લિયર થઈ ગયું, ફાઇન. તો તમારે સિમ્પલ વેલ્યુ રિપ્લેસ કરશો, આ આન્સર આવી જશે. ના આવે તો તમારે મને કોન્ટેક્ટ કરવાનો છે, ક્લિયર છે? નેક્સ્ટ નંબર 2.3 મિત્રો. સી, બે વિદ્યુતભારો 2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ એકબીજાથી 6 સેન્ટીમીટર દૂર છે. તો આપણે પહેલા લઈ લઈએ અહીંયા ગાડી. ઓકે, આ જગ્યા પણ આપણી જ છે મિત્રો. હા, વિસ્તારવાદ. આપણે 2.3 આની અંદર ઘૂસી ગયું એટલે વિસ્તારવાદ થયો, ચીન જેવો નહીં. હા, ચિંતા ના કરશો. સી, A અને B પર મૂકેલા છે, તો આપણે A બિંદુ ઉપર કેટલો ચાર્જ લઈએ છીએ મિત્રો? 2 માઇક્રોકુલમ. અને B ઉપર કેટલો લઈએ છીએ આપણે? B ઉપર ધેટ ઇઝ -2 માઇક્રોકુલમ, રાઈટ? ઓકે, આ બેને જો આ બે ચાર્જ અહીંયા આપ્યા છે. ઓકે, એકબીજાથી કેટલા ડિસ્ટન્સ છે એ પણ આપ્યું છે. તો that is થશે, that is 6 સેન્ટીમીટર. ઓકે, રાઈટ? હવે શું છે? પહેલું વાંચો, તંત્રના કોઈ સ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો. ભાઈ મિત્રો, સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે કેવું પૃષ્ઠ? તો કે એવું બિંદુ કે જ્યાં તમામ બિંદુ પાસે પોટેન્શિયલ કેવું હોય? સમાન હોય. હવે સમજો, 2 માઇક્રોકુલમને કારણે જે પોટેન્શિયલ મળે, -2 ને કારણે પણ એ જ પોટેન્શિયલ પણ માઇનસ મળે,
કારણ કે માઇનસનું સ્થિતિમાન માઇનસ વિદ્યુતભારનું સ્થિતિમાન માઇનસ અને પ્લસનું પ્લસ. હવે તમારે શું કરવું પડશે ખબર છે? ઓકે, સ્કેચ પેન ચેન્જ કરો એટલે ખ્યાલ આવશે. 2 માઇક્રોકુલમથી અને -2 માઇક્રોકુલમથી ઇક્વિ ડિસ્ટન્સ હોય એ સેન્ટર મળે. આ સેન્ટર છે, મધ્ય બિંદુ છે. તો આ જે છે તમારું મધ્ય બિંદુ છે. તો મધ્ય બિંદુમાંથી તમે કોઈ એક ખાલી પૃષ્ઠ વિચારો. તો આ જે પૃષ્ઠ છે ને મિત્રો, આ જે પૃષ્ઠ છે ને, આ પૃષ્ઠ પાસે પોટેન્શિયલ કેવું હોય મિત્રો? સમાન જ હોય, રાઈટ? એટલે +2 ને કારણે જેટલું પોટેન્શિયલ આવશે -2 ને કારણે એટલું જ આવશે. એટલે ટોટલ પોટેન્શિયલ અહીંયા કેટલું થઈ જશે? 0 થઈ જશે. તો આ બિંદુએ પ્રત્યેક બિંદુએ પોટેન્શિયલ સમાન જ રહેશે, 0 જ રહેશે. એટલે આ થઈ ગયો તમારો સમસ્થિતિમાન પૃષ્ઠ. એટલે તમને અહીંયા પૂછ્યું છે કે તંત્રના કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો. તો તમે એવું લખી શકશો કે AB જે છે આપણું, AB ને લંબ, કારણ કે બે ચાર્જ આમ હોય ને તો આપણું સમતલ અહીંયા છે, રાઈટ? અહીંયા ચાર્જ છે ને અહીંયા ચાર્જ છે. તો આ આપણું સમતલ થયું, સમજો. આ જે સમતલ છે આ રીતે રહ્યું, ઇક્વિ ડિસ્ટન્સ. એટલે AB ને જે લંબ અને તેના મધ્ય બિંદુમાંથી પસાર થતા સમતલ, પસાર થતું જે સમતલ છે, પસાર થતા સમતલ પરના દરેક બિંદુ પાસે સ્થિતિમાન સમાન કૌંસમાં 0. બે 0 પણ સમાન તો ખરું બધા બિંદુ પર, સમજ્યા તમે? સમાન છે. તો આ ઓળખ થઈ ગઈ મિત્રો આપણી A ની, રાઈટ? હવે દરેક બિંદુ, આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ? ઓકે, હવે વિદ્યુત ક્ષેત્રની દિશા પ્લીઝ આ હમ્બલ રિક્વેસ્ટ મારી છે કે ભાઈ તમને આ ખબર જ છે, પ્લસ ચાર્જને કારણે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ મળે? તો કે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે શું કરવું પડે? જે તે બિંદુ પર પરીક્ષણ વિદ્યુતભાર મૂકવા, પણ એ પણ કેવો? એકમ ધન. તો એકમ ધન પર આ +2 q ના કારણે આ તરફ ફોર્સ લાગે. એ જ એકમ ધન વિદ્યુતભાર પર આ -2 q ના કારણે આ તરફ ફોર્સ લાગે. તો ધીસ ઇઝ યોર EA, ધીસ ઇઝ યોર EB. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E પણ કઈ તરફ આવશે? EA + EB આ ડિરેક્શનમાં આવશે. તો અહીંયા તો ખાલી તમને દિશા કઈ છે? તો દિશા કઈ આવશે? A થી B તરફ, રાઈટ? તો વિદ્યુત ક્ષેત્રની દિશા સમતલ જે છે એને લંબ છે કે સમાંતર છે? તો કે સમતલને લંબ, રાઈટ? અને સમતલને લંબ AB તરફની દિશામાં છે. બસ આટલું લખી દો, કઈ લખવાનું નથી બીજું વધારાનું. મિત્રો 2 માર્કમાં પૂછી શકે. આ તો સિમ્પલ તમારા એવું ના સમજો કે એક્ઝામ્પલ છે સાહેબ, આમાં કોઈ કેલ્ક્યુલેશન નહીં તો આને એક્ઝામ્પલ કહેવાય. ભાઈ આ જ એક્ઝામ્પલ છે મેઇન. તો તમને કોન્સેપ્ટ ક્લેરિટી હશે ને? જો આમાં કે તમે જુઓ આની અંદર સમસ્થિતિમાન પૃષ્ઠ તમારું ક્લેરિટી જોઈશે, વિદ્યુત ક્ષેત્રની ક્લેરિટી જોઈશે, ડિરેક્શન શોધવાની ક્લેરિટી જોઈશે. આ બધું ક્લિયર હશે તો આ બહુ સરસ એક્ઝામ્પલ 2 માર્કમાં પૂછવું હોય તો પૂછાય હોય. ક્લિયર? ફાઇન. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. છેલ્લો એક્ઝામ્પલ 2.4. ચલો, 12 સેન્ટીમીટર ત્રિજ્યાના એક ગોળાકાર સુવાહકની સપાટી પર 1.6 × 10⁻⁷ કુલમ વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત થયેલો છે. ચલો 12 સેન્ટીમીટર એટલે પેલા ભાઈ ફિગર ડ્રો કરવી પડશે આપણે, રાઈટ? હવે આ જે છે એની રેડિયસ થઈ ગઈ. ઓકે, આના ઉપર ચાર્જ કેટલો છે? ધેટ ઇઝ Q, રાઈટ? તો Q ની વેલ્યુ કેટલી આપી છે? ધેટ ઇઝ 1.6 × 10⁻⁷ કુલમ. ઓકે, એની કેપિટલ આ રેડિયસ કેટલી આપી છે? ધેટ ઇઝ 12 સેન્ટીમીટર. ડાયરેક્ટ લખું છું મિત્રો 0.12 મીટર, રાઈટ? ઓકે, હવે જુઓ, સૌથી પહેલા ફર્સ્ટ એ જે શોધવાનું કોઈ છે, ગોળાની અંદર, ગોળાની તરત બહાર, ગોળાની અંદર એટલે અહીંયા કોઈ પણ બિંદુ પાસે, તરત બહાર એટલે સપાટી પર, અને ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર. ઓકે, 18 સેન્ટીમીટર એટલે 18 સેન્ટીમીટર એટલે આ આર કેટલું છે? 12 સેન્ટીમીટર. તો 18 સેન્ટીમીટર અહીંયા આવશે મિત્રો, P બિંદુ. તો આને હું લઈ લઉં સ્મોલ r. તો સ્મોલ r ધેટ ઇઝ 0.18 મીટર. ઓકે, ચલો આ સ્ફેરિકલ છે, તમારું ગોળાકાર છે, પાછું કવચ છે. યાદ કરો કવચની થિયરી યાદ કરો. એપ્લિકેશન્સ, ગાઉસ એપ્લિકેશન્સ શું કહે છે? કવચ પરનો જેટલો વિદ્યુતભાર છે એના સેન્ટર પર, એના મધ્ય કેન્દ્ર પર સંકેન્દ્રિત થયેલો હોય તેવું આપણે લઈ શકીએ છીએ, સમજી શકાય છે. ક્લિયર? તો ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? તો એ સૌથી પહેલા ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જશે? 0 થઈ જશે.
3 માર્કમાં પૂછાય તો આનો આટલું લખશું એનો 1 માર્ક મળી જશે. હવે કેમ ઈ 0 થઈ ગયું તો ખબર જ છે તમને, કારણ કે અંદર ગાઉસિયન પૃષ્ઠ આપણે વિચારીશું, થિયરી છે આ તો. ક્લિયર? ઓકે, ચલો નંબર બી, બોમ્બે. વોટ ઇઝ બોમ્બે? ધેટ ઇઝ ગોળાની તરત બહાર. ગોળાની તરત બહાર એટલે ગોળાની તરત બહાર. તરત બહાર એટલે સપાટી પર જ થયું. ચલો સપાટી પર સ્થિતિમાન કેટલું? તો કે સપાટી પર તમને સોરી વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કહે છે. નોટ અ પોટેન્શિયલ, ધેટ ઇઝ E. હાઉ મચ? વોટ ઇઝ ધ ઇક્વેશન ઓફ E? ધેટ ઇઝ KQ બાય R સ્ક્વેર. ચલો K ખબર છે, Q પણ ખબર છે, R એટલે ધેટ ઇઝ કેપિટલ R. તમારે અહીંયા શોધવાનું છે, રાઈટ? ગોળાની તરત બહાર સપાટી પર. સપાટી પર અહીંયા તમારે શોધવું હોય તો આ બધો ચાર્જ તો તમારે અહીંયા કન્સિડર કરવાનો છે, પ્લસ Q. તો પ્લસ Q થી કેપિટલ R ડિસ્ટન્સ છે, વિદ્યુત ક્ષેત્ર R આવ્યું, રાઈટ? જવાબ મિત્રો ખાલી લખી આપું છું, ધેટ ઇઝ 10⁵ ન્યૂટન પર કુલમ્બ આવશે. આ કેલ્ક્યુલેશનમાં લાવવાનું છે. ઓકે, ક્લિયર થાય છે? નંબર સી, બોલો કરીએ શરૂ. નંબર સી શું છે? ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર. તો આ ચાર્જ જે છે એ તો તમારે અહીંયા જ કન્સિડર કરવાનો છે, અને સ્મોલ આર ડિસ્ટન્સ પી બિંદુ થઈ ગયું. કેટલા ડિસ્ટન્સ છે? 18 સેન્ટીમીટર. તો ત્રીજા માટે ઇક્વેશન કયું આવશે? ધેટ ઇઝ E ઇઝ ઇક્વલ ટુ KQ ડિવાઇડેડ બાય સ્મોલ આર સ્ક્વેર. અલા મિત્રો આવા દાખલા છે 3 માર્ક 4 માર્ક ની અંદર, એટલે તમને એવું થશે કે સાહેબ આવું પૂછે. અલા આવું જ પૂછાય ભાઈ, રાઈટ? રાઈટ, ફાઇન. મને હમણાં વોટ્સઅપ ઉપર તમારામાંથી ઘણા મિત્રોના ફોન આવે છે કે આ બધો સિલેબસ NCERT નો CBSE નો ડિલીટ કર્યો છે પોર્શન, તો પછી એ બોર્ડમાં પૂછાશે કે નહીં. ભાઈ હમણાં એક કામ કરો, આ મારું વ્યક્તિગતપણે માનવું છે, બોર્ડ રોજના રોજ નિર્ણયો બદલતું હોય છે, અને એ તો ડિપેન્ડ યાર કે પરિસ્થિતિ પણ એવી છે એટલે બોર્ડ પણ શું કરે, બરોબર ને? કારણ કે બોર્ડની બી મજબૂરી છે, સરકારની બી મજબૂરી છે, કારણ કે આ તો શું ચાલી રહ્યું છે કોઈને કંઈ ખબર નહીં પડતી. તો તમે છે ને એક કામ કરો, ડિલીટેડ પોર્શન પર નજર જ ના કરો. સી લર્નિંગ જે છે ને ઇન્ફાઇનાઇટ હોય, એમાં કઈ આટલું જ કરું તેટલું જ કરું એવું ના હોય. બીજું કે દરેક વસ્તુ જે કરી છે ને એને નેક્સ્ટ ચેપ્ટરની અંદર એનો કોઈક ને કોઈક જગ્યાએ યુઝ આવશે, રાઈટ? તો તમે એને ભૂલી જાઓ કે આના કરો. હા, નો ડાઉટ એક્ઝામની દ્રષ્ટિએ આપણે બોર્ડ જયારે કહેશે આ તો CBSE નું આવ્યું છે, સ્ટેટ બોર્ડ આપણને કહેશે કે આ પોર્શન નથી તૈયાર કરવાનો એક્ઝામ માટે, તો આપણે નહીં કરીએ મિત્રો. ક્લિયર છે? નહીં કરીએ. પણ મારી તમને રિક્વેસ્ટ એ છે કે તમે હમણાં કશું ના કરો. તમે બસ અમે જે કરાવીએ છે ને શિક્ષક મિત્રો જે કરાવે એને બસ લખો, તૈયાર કરો, બસ આટલું કરો. બહુ વિચારો જ ના. બહુ વિચારશો તો તકલીફ થશે. કારણ કે બહુ સરસ એક ફેવરેટ મૂવી છે અમિતાભ બચ્ચનનું મારું, ખુદા ગવાહ, અને એની અંદર એનો જ એક મિત્ર છે ડેની એને એવું કહે છે કે બાદશાહ ખાન બહુ વિચાર કરે છે ને ત્યારે એના ઉપર એ સરસ ડાયલોગ કહે છે કે બાદશાહ ખાન એને કહે છે કે તું સોચ મગર ઇતના ભી મત સોચ, ગહેરી સોચ આદમી કે હौसले को कमजोर बना देती है. બરાબર મિત્રો? તો આમાંથી બી શીખો યાર. આપણે આપણું કામ કરવાનું છે, આપણે બીજું કંઈ કરવાના છે. ઓકે, ટેક કેર, સ્ટે સેફ, ગુડ લક.